તાપી જિલ્લા માહિતી અધિકારી આત્મહત્યા ધમકી મામલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી કલાકોની જહેમત બાદ તાપી પોલીસે ડોલવણ નજીકથી માહિતી અધિકારી નિનેશ ભાંભોરને શોધવામાં સફળ થયા હતા। માહિતી અધિકારી નિનેશ ભાંભોરને તાપી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ વેળાએ માહિતી અધિકારીએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે ખોટા પત્રકારો અને ગાંધીનગરના માહિતી ખાતાના કેટલાક અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખંડણી માંગતા અને ગેરકાયદેસર પેપર ચલાવતા પત્રકારો દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવતી હતી। હું નિનેશ ભાભોર છેલ્લા 2 વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું। મેં વોટ્સઅપ પર મેસેજ મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો, પણ છેલ્લા 9 મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે। અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી, અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલાવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે, જેઓ બાર ક્રિમિનલ કેસ ચલાવે છે, ઓન પેપર છે, એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે। એ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત, જેઓ ખોટું CS સર્ટિફિકેટ 17 લાખનું ધરાવે છે, ખોટું પ્રિન્ટર ધરાવે છે, TC નંબર પર 3 વર્ષ ચલાવે છે। આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે, પણ હું તાપી જિલ્લાની વાત કરું તો 8 પેપર એવા છે જે ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના, છતાં પણ એમાં અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે। TC નંબર પર ગેરકાયદેસર ખંડણી એટલે RNAમાં એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો બી છાપવું, અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું, એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા, પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપવી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે। પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી, તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં SCBમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું, જે મેં કરપ્શન કર્યું હોય, હું સાચી લડાઈ લડી રહ્યો છું, તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ, બધા નહીં પણ અમુક અધિકારીઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે 12 ક્રિમિનલ કેસ ધરાવે છે, 3 ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો 2,000માં 3,000માં આઈ કાર્ડ લઈ આવે છે। એ દિલ્હી બોમ્બેનું કે કંઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને YouTube વેબ ચેનલ ચલાવીને રેસલ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માગે છે, પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી। હું જ્યારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી, આવેદનપત્ર, કલેક્ટરને આવેદનપત્ર આપું, 25 કરોડનો માનહાનિ કેસ જે કોર્ટમાં પણ ઇન્ટર જ ના થાય, જજ બી ના કરે એવા 25 કરોડના માનહાનિ કેસ કાવતરા ધરપ કર્યું। મને એ દુઃખે નથી, હું લડવા તૈયાર છું, હું પહેલા એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત, પણ જ્યારે મારે ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું, એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો। બાકી હું કંઈક કરવાનો નથી, જ્યારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ, જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનો નથી।